પંચમહાલની હાલોલ નગરપાલિકાની ચૂંટણી પહેલા મોટા સમાચાર મળી રહ્યા છે। હાલોલમાં ચૂંટણી પહેલા જ બીજેપી સત્તા કબજે કરે તેવી સ્થિતિ છે। બીજેપીના રેકોર્ડ બ્રેક 20 સભ્યો બિનહરીફ થાય તેવી શક્યતા છે। 9 માંથી 5 વોર્ડમાં બીજેપી બિનહરીફ થાય તેવી પ્રબળ શક્યતા અત્યારે જોવાઈ રહી છે। વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પેનલે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। તો ગઈકાલે ફોર્મ ચકાસણીમાં 5 ઉમેદવારોએ ફોર્મ રદ કર્યા હતા, પાછા ખેંચી લીધા હતા। 5 ઉમેદવારી ફોર્મ રદ થયા હતા। ચૂંટણી અધિકારી દ્વારા 72 માંથી 67 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા છે। હાલોલ નગરપાલિકાની ચૂંટણી માટે બપોર બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે, પરંતુ એવી સંપૂર્ણ શક્યતા જોવાઈ રહી છે કે બિનહરીફ થઈ શકે। તો આ મોટા સમાચાર, કારણ કે ચૂંટણી અધિકારી દ્વારા 72 માંથી 67 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા છે। હાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના રેકોર્ડ બ્રેક 20 જેટલા સભ્યો બિનહરીફ થાય તેવી સંભાવના છે। વધુ વિગત સાથે સંવાદદાતા હર્ષદ આપણી સાથે જોડાઈ ગયા છે। હર્ષદ મહેરા, જી હર્ષદ, નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ અત્યારે રાજનીતિ બરાબરની ગરમાઈ રહી છે ને બધા વચ્ચે હાલોલ નગરપાલિકામાં રેકોર્ડ બ્રેક ભારતીય જનતા પાર્ટીના સભ્યો બિનહરીફ થશે એવી શક્યતા જોવાઈ રહી છે। શા માટે, શું ચિત્ર ઉપસ્યું છે? જી ચોક્કસથી હાલોલ નગરપાલિકાની જે ચૂંટણી છે જેની અંદર કુલ 9 વોર્ડ આવેલા છે ને 9 વોર્ડના 36 જેટલા સભ્યો હાલ ચૂંટણી લડી રહ્યા છે। તે પૈકી ગઈકાલે જે ફોર્મ ચકાસણી થઈ હતી, ફોર્મ ચકાસણીમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી એક રીતે સત્તા કબજે કરી લીધી હોય તેવા દ્રશ્ય ઉપર ઉભરી આવ્યું છે। જેમાં 20 જેટલા જે સભ્યો છે તે લોકો બિનહરીફ થઈ ગયા છે એવું ચિત્ર ઉપસ્યું છે। જ્યારે કુલ વોર્ડ 9 વોર્ડમાંથી 5 વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। જી, આભાર આપનો।